તો આજે છે આપણી બોડી ટ્રાન્સફોર્મેશન જર્નીનો 66મો દિવસ। તો રોજની જેમ આપણે આપણા 5 વાગે ઉઠી અને આપણે પહેલું કામ જે છે એગ બોઇલ્ડ કરવા રાખવાનું એ આપણે રાખી દીધા હતા। અને ત્યારબાદ જે છે આપણે લગભગ 5, 5:30, 6 વાગ્યા ઢુકડી મારી આખી ડાયટ હું કમ્પ્લીટ કરી લઉં છું। ત્યારબાદ હું મારું વોટર ઇન્ટેક છે એને પણ ચાલુ કરું છું। ઓલમોસ્ટ 2 લીટરની બોટલ જે મારી પાસે છે એનેથી હું મારું વોટર ઇન્ટેક સવારના પોરમાં ચાલુ કરું છું। દિવસનું લગભગ 3 લીટર પાણી હું પીઉં છું। એ આપણે ઓલમોસ્ટ વાત કરી હતી કે વોટર ઇન્ટેક વિશે ખાસ ધ્યાન રાખો, જેનેથી જે ઓલમોસ્ટ તમારી પરફોર્મન્સ એ પણ સારી રહે। ત્યારબાદ આપણે ક્રિએટિન જે છે આપણે એક ડ્રિંક બનાવી છે। ક્રિએટિન થોડું અમથું મીઠું અને લીંબુ લઈ જે આપણે પ્રી વર્કઆઉટ ડ્રિંક બનાવી છે એ લઈ અને આવી ગયા હતા એક્સરસાઇઝ કરવા। એક્સરસાઇઝમાં આજે તો આપણો વીકનો બીજો બેક ડે, જેની શરૂઆત આપણે કઈ રીતે આઇસોલેટ મૂવમેન્ટથી, જે સિંગલ આર્મ ડમ્બલ રો છે જેના મેં લીધા હતા ઓલમોસ્ટ 4 સેટ। રેપરેન જે છે મારે વધારે આવે છે કેમ કે વેટ ઓછો હોવાને લીધે હું 12 થી 15 રેપિટેશનમાં એને ફિનિશ કરું છું। તો આજે આપણે વાત એક્સરસાઇઝ વિશે જ કરવાના છે દોસ્તો, કે જો તમે નવા હો, એકદમ બિગિનર્સ હો, તો ઓલવેઝ સિલેક્ટ ધ બેસિક એક્સરસાઇઝ। કેમ કે જ્યારે તમે શરૂઆત કરો છો એક્સરસાઇઝ કરવાની, જ્યારે તમે નવા કસરત કરવાનું ચાલુ કરો છો, ત્યારે બેસિક એક્સરસાઇઝ છે એને તમે બહુ જલ્દી જે કંટાળી જાઓ છો, બોર થઈ જાઓ છો, ગમતી નથી એક્સરસાઇઝ। એના લીધે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં આપણે નવી જે મૂવમેન્ટ જોઈ છે એ આપણે કરવાનું મજા આવે છે અને બહુ ફની લાગે છે। નો ડાઉટ એને ટ્રાય કરવી જોઈએ, પણ જો તમે એક બિગિનર્સ છો, જો તમે ચાલુ જ કર્યું છે કસરત કરવાનું, તો એ એક્સરસાઇઝ તમે ના કરો। કેમ કે એક્સરસાઇઝ જે છે કઈ રીતના છે, ક્યાં મસલને ટાર્ગેટ કરે છે, કયા જોઈન્ટ એમાં એન્ગેજ થાય છે એ તમને ખબર નથી। તો એટલા માટે તમે એવી એક્સરસાઇઝ સિલેક્ટ કરો જે તમને ખબર હોય, જેને તમને નોલેજ હોય। શરૂઆતમાં ઓલવેઝ ચૂઝ બેસિક એક્સરસાઇઝ, કેમ કે જ્યારે પણ તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે ખાલી જે મસલ્સ જે છે એ જ એન્ગેજ નથી થતા, એમાં જોઈન્ટ પણ હારે એન્ગેજ થતા હોય છે। જો તમે કોઈ નવી એવી મૂવમેન્ટ ટ્રાય કરો છો જેનેથી તમારા જોઈન્ટ જે છે એ બહુ જ ઊંધી રીતે એન્ગેજ થાય છે, બહુ જ ડિફરન્ટ રીતે મસલ્સ અને જોઈન્ટ જે છે એ કામ આવે છે, તો તમને પેન પણ દઈ શકે છે। એક્સરસાઇઝના પૂરા બેનિફિટ લેવા માટે એક્સરસાઇઝને ફૂલ રેન્જ ઓફ મોશન્સ, એના મસલ્સ અને એની એનાટમીને સમજવું બહુ જરૂરી છે। એટલા માટે ઓલવેઝ ચૂઝ બી બેસિક એક્સરસાઇઝ। અને હું તો યાર કહીશ કે જો તમે બિગિનર્સ છો, તમે શરૂઆત જ કરો છો એક્સરસાઇઝ કરવાની, તો હંમેશા શરૂઆત તમારા બોડી વેઇટથી કરો। હું બહુ જલ્દી આની ઉપર પણ એક વિડીયો લઈ આવીશ, બેસિક્સ બોડી વેઇટ વર્કઆઉટ, જે આપણે જાણી જ છીએ। પુશઅપ્સ છે, સીટઅપ્સ છે, પુલઅપ્સ છે, આ 3 એવી હેવી મૂવમેન્ટ છે જે તમે શરૂઆતમાં કરો તો પણ તમને રિઝલ્ટ જોવા જડે। તો શરૂઆત બેસિક એક્સરસાઇઝથી કરો અને ધીરે ધીરે એક્સરસાઇઝના વર્કિંગ મૂવમેન્ટ એને સમજો કે જે એક્સરસાઇઝ તમે કરો છો ત્યાંથી તમને કયા મસલ્સ ફીલ થાય છે ધીરે ધીરે। તો કહેવાનો અર્થ એટલો છે કે બેસિક્સ જે એક્સરસાઇઝ છે આપણી, એના તમે ઓલવેઝ માસ્ટર કરો, ત્યાર પછી ડમ્બલમાં ખર્ચો કરો। કેમ કે શરૂઆતમાં મેં પણ જ્યારે બોડી વેઇટ વર્કઆઉટથી ચાલુ કર્યું હતું ત્યારે ઘણી બધી ભૂલો કરી હતી અને ઘણી બધી કસરત જે છે એને સમજવામાં મેં ભૂલ કરી, જેનાથી જોઈન્ટ અને મસલ્સ જે છે એ પેન થયા હતા મને। જે પુશઅપ્સ જે છે એમાં પણ એક પરફેક્ટ મૂવમેન્ટ હોય છે, પુલઅપ્સ જે છે એમાં પણ એક પરફેક્ટ મૂવમેન્ટ હોય છે, તેને સમજવું બહુ જરૂરી છે। એક્સરસાઇઝના પ્રોપર મસલ્સ રિક્રૂટ ઉપર આપણે એક વિડીયો બહુ જલ્દી લઈ આવશે કે બોડી વેટ વર્કઆઉટ જો તમે ઘરે ચાલુ કરો જ છો, હજી નવા છો, તો બોડી વેટ એક્સરસાઇઝ જે છે ઓલવેઝ પ્રિફર એને કરો। તો બેસિક્સ જે એક્સરસાઇઝ છે, જેમ કે ડમ્બલ જો તમે લ્યો છો તો પણ બેસિક એક્સરસાઇઝ કરો નથી, જે કર્લ્સ જે છે, ચેસ્ટ પ્રેસ જે છે, ફ્લેટ કરો, ઇન્ક્લાઇન ન કરો શરૂઆતમાં।
ઇન્ક્લાઇન મુવમેન્ટ એક એવી છે જેમાં મસલ્સ એન્ગેજ અને મસલ્સની જે છે એનાટમી સમજવું બહુ જરૂરી છે. તો ઓલવેઝ સિલેક્ટ અ બેસિક એક્સરસાઇઝ. બેસિક કેમ કે તમે બિગિનર જો તો ઓલવેઝ ચૂઝ બેસિક્સ. હું તો એમ જ કહીશ, કેમ કે મુવમેન્ટને સમજો. એક્સરસાઇઝ ખાલી કરવાની રીતે ન કરો કે વજન ઉપાડો કે વજન લ્યો. પોઈન્ટ A ટુ પોઈન્ટ B ખાલી વજન ઉપાડવાની જરૂર નથી ઉપરથી નીચે. એનાથી ફેર તો પડશે, પણ મસલ જે છે એટલા તમે એન્ગેજ નહીં કરી શકો. એ પ્રોપર ફંક્શન સમજવું બહુ જરૂરી છે મસલ્સનું, જેનાથી એ મસલ્સ તમને ફીલ થાય અને મસલ્સને તમે સમજી શકો વર્કિંગ પોઝિશન્સ. તો દોસ્તો, મસલ્સ જે છે એને સમજો, એની એનાટમી સમજો અને એક્સરસાઇઝ ઓલવેઝ ચૂઝ બેસિક્સ અને જોઈન્ટ ફ્રી, જોઈન્ટને હેલ્ધી રાખો. અને કહેવાનો મતલબ આપણો આમાં એટલો જ છે દોસ્તો કે એમાં બે મુદ્દા બનાવો કે એક્સરસાઇઝ જે છે એને ઓલવેઝ બેસિક્સ રાખો, જોઈન્ટનું ધ્યાન રાખો, તમારા જે મસલ્સ છે એનું ધ્યાન રાખો અને એક્સરસાઇઝ કરવામાં હંમેશા રેસ્ટ પીરિયડ જરૂર લ્યો. એક એક્સરસાઇઝ હશે ઓલમોસ્ટ 10 એક એક્સરસાઇઝ વિશે ઓલમોસ્ટ 2 થી 3 મિનિટનો રેસ્ટ તમે નવા તો જરૂર લ્યો અને પ્રોપર એ ડાયટ ફોલો કરો અને બેસિક્સ વર્કઆઉટ ફોલો કરો. ઓલવેઝ રિઝલ્ટ તમને ચડશે દોસ્તો. તો ઓલવેઝ ચૂઝ બેસિક્સ. બેસિક્સ જે છે ઓલવેઝ માસ્ટર કરો, ત્યારબાદ જાઓ નવામાં જાઓ.